Shri Krishna School. આ લીમડો છે. લીમડો આપણા ચામડીના રોગ દૂર કરે છે, લોહી શુદ્ધ કરે છે. આ લવિંગ છે. લવિંગ આપને ઉપયોગ શું છે એ હું તમને આજે કહીશ. દાંતના દુખાવા માટે લવિંગ ખૂબ ઉપયોગી છે. આ મેથી છે. મેથી આપણા વાળ માટે ઉપયોગી છે. આ બીટ છે. આજે હું કહીશ બીટનો શું શું ઉપયોગ છે. બીટ આપણા શરીરમાં લોહી બનાવવા માટે ઉપયોગી છે. આદુ છે. આદુ ઉલટી, ગળાના દુખાવા, શરદી માટે ઉપયોગી છે. આ તુલસી છે. આજે હું તમને એના વિશે કહીશ. ઉધરસ, શરદી, તાવ લાગતા રોગ પ્રત્યે કર્કશ શક્તિ વધારે છે. આ વરિયાળી છે. હું આજે વરિયાળી વિશે કહીશ. વરિયાળી શરીરને ઠંડક માટે ઉનાળામાં ઉપયોગી થાય છે. આ કાકડી છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને તબિયત માટે પણ સારી છે. આ ફુદીનો છે. આજે હું તમને ફુદીના વિશે કહીશ. રોગ પ્રતિકાર શક્તિ વધારે, પેટ સમસ્યા અને પાચન માટે. આ લસણ છે. લસણ કેમાં ઉપયોગ થાય તે આજે હું તમને કહીશ. લસણ વાયુના રોગ માટે વપરાય છે. લસણ હૃદયના રોગ માટે વપરાય છે. દાલચીની છે. આપણા ભાષામાં આને તજ પણ કહે છે. આના ઉપયોગ શરદી અને પાચન સુધારે છે. આટલા છે. આ લોહી બનાવવા માટે ઉપયોગી છે અને આ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. આ લીલી પીપર છે. આનો ઉપયોગ માથાનો દુખાવો, ઉધરસ માટે, શ્વાસ રોગ, પાંડુ રોગ અને અરુચિ માટે થાય છે. તમને શું લાગે આવા ખાવાનું મશીન છે? ના, આવા ખાવાનું મશીન નથી, પણ અરડુસીનું પર્ણ છે, જે આપણે ઉધરસ અને શરદી માટે ખૂબ જ ઉપયોગી છે. નાગરવેલના પાન છે. તો આજે હું તમને આના વિશે 2-3 વાક્ય કહીશ. આ નાગરવેલ કુમળી અને પાચન શક્તિ માટે દુર્વક્ષા દૂર કરે છે. આ દાડમ છે. જે મોટા ભાગે આર્યને જોવા મળે છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારે છે. આ દાડમના પાન પાણીનો કોગળા કરવાથી મોંના ચાંદા મટે છે. આ મીઠો લીમડો છે. મીઠા લીમડામાં વિટામિન સી અને વિટામિન એ હોય છે. મીઠા લીમડાનું કોઈ પણ શાક વઘારવામાં પણ ઉપયોગ થાય છે. આ ગરમાળો છે. એના વિશે 2 તમને લીટી કહીશ. કબજિયાત, પાચન અને ચામડીના રોગો માટે ગરમાળાનો ઉપયોગ થાય છે. ગરમાળાના ફૂલમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે. ગરમાળાની સિંગ વૃક્ષ પર થતી ઔષધિ છે. આ બાવળના પાન છે. આનો ઉપયોગ આંખોની સ્ફૂર્તિ માટે થાય છે. મારું નામ અયાન છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. તમને હળદર વિશે 2-3 વાક્ય કહીશ. હળદર સોજા કે ઘામાં ઉપયોગ આવે છે. હળદર શાકમાં ઉપયોગ હોય છે. હળદર તાવ, ઉધરસ કે કફમાં ઉપયોગ હોય છે. આ અજમો છે. અજમો પેટ દર્દ, વાયુ અને અપચાર માટે ઉપયોગી છે. આ બીલીપત્ર છે. આ બીલીપત્રના ઝાડ ઉપરથી ઉગે છે. આ તેનું ફળ છે. આને બીલું કહેવાય છે. આ ડાયાબિટીસના રોગમાં શરબત કરીને પીવાથી તેમાં ઘણો ફાયદો થાય છે. આ પ્રોટીનથી ભરપૂર છે. તેથી વાળ અને આંખમાં પણ ઘણો ફાયદો કરે છે. આ કાળા તલ છે. કાળા તલનો ઉપયોગ દવામાં થાય છે. આ ધોરા તલ છે. ધોરા તલનો ઉપયોગ તેલમાં તલનો તેલ બને છે અને નાનામાં નાના સાંધાનો ઉપયોગ થાય છે.